આ દેશમાં મૌલાના આઝાદની જરૂર છે, અબ્દુલ કલામની જરૂર છે. આપ જાણો છો ગુજરાતમાં અને દેશમાં લઘુમતી વિસ્તારના શૈક્ષણિક સંસ્થાઓ છે. એમાં ભૂતકાળમાં પ્રી મેટ્રિક હોય, મેરિટ કમ મીન્સ હોય, કોઈને કેનેડા અભ્યાસ કરવા જવું હોય કે ઇંગ્લેન્ડ જવું હોય તો કેન્દ્ર સરકાર નાણાં ફાળો દેતી. और सारे नौजवानों को कि दयार इश्क में अपना मकाम पैदा कर. दयार इश्क में, अल्लामा इकबाल का शेर है कि दयार इश्क में अपना मकाम पैदा कर, नया जमाना नई सुबह नई शाम पैदा कर. मेरा तरीक अमीरी नहीं फकीरी है, खुद ही न बेच तू गरीबी में अपना नाम पैदा कर. ट्यूशन है, पुलिस है, कोर्ट है, उसके अलावा ये इनके सामने खड़े हैं. अब यहाँ के बहुत सारे ऐसे मसले हैं जो हल नहीं होते, ठीक है ना, जैसे पानी, सड़क, बिजली, ये लोग आपको समझा देंगे. उसके अलावा बहुत सारी चीजें हैं कि चुनाव तो बच जाएगा और उसके बाद कभी भी आपको जरूर होगी तो मेरा माधे तालाब, मोहम्मद तालाब, दो नाम है. मोहम्मद तालाब के किनारे पे मेरा ऑफिस है. आधी रात को आना, कोई भी विकास का काम होगा या कोई अधिकारी का काम होगा और सच्चा काम होगा तो सच्चे काम के लिए कोई भी अधिकारी आनी कहानी करेगा ना तो 14 रतन नहीं वापरू तो मेरा नाम मधुसूदन सोनी के ना ये कहने का कारण कॉर्पोरेशन में भी कॉर्पोरेशन में भी 11 साल तक रहा. 11 साल के दरमियान के अंदर कॉर्पोरेशन में कमिश्नर के पास गया कि भाई ये झुग्गी झुपड़ी में रहने वाले, इनको पानी चाहिए, इनको लाइट चाहिए, इनको रोड चाहिए. तो उस टाइम पे कॉर्पोरेटर था और स्टेटी कमेटी में जावेद दुपेर वाला है, फिर हेमांगनी है, जो ये दोनों अनुभवी है, पहले कॉर्पोरेटर बन गए, ये भी कॉर्पोरेटर बन गए. और વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. અત્યાર સુધી જેટલા પણ ઇલેક્શન થયા એમાં હંમેશા સત્તામાં બેઠેલા લોકો ચૂંટણીનો જે મુદ્દો હોય એ મુદ્દાથી ભટકાઈને બીજા મુદ્દા પર લઈ જાય અને એ મુદ્દામાં સફળતા મેળવીને સત્તા પર આવતા હતા. સાચી વાત છે ને? આ વખતે ચૂંટણી મુદ્દા પર થઈ રહી છે અને વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં, વિસ્તારમાં ફરીએ છીએ. જે રીતે લોકોમાં ભાજપના કોર્પોરેટરો પ્રત્યે જે નારાજગી છે કારણ કે કામ કર્યા નથી. નગરી, ભુવા નગરી, કોઈ વિભાગ બાકી નથી જ્યાં ભ્રષ્ટાચાર ના કર્યો હોય. રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, પાણીની લાઈનમાં ભ્રષ્ટાચાર, ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર, વરસાદી કાંસમાં ભ્રષ્ટાચાર, વિશ્વામિત્રી નદી નાળામાં ભ્રષ્ટાચાર, ફાયર બ્રિગેડના સંસાધનો જે સિસોટી બહાર 30 રૂપિયાની મળે એ કોર્પોરેશનમાં આ લોકોએ 3600 રૂપિયાની ખરીદી. 50 રૂપિયાનું લાઇટર જે આપણે ઘરે માતાઓ બહેનો જે લાઇટર વાપરે રસોઈ કરવા માટે એ 50 રૂપિયાનું લાઇટર 5000 રૂપિયામાં ખરીદ્યું. અને એવા એક નંગ નહીં, હજારો નગરજનોને સુખ શાંતિ ના મળે, પરંતુ મૃત્યુ બાદ જ્યારે અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં જાય તો સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર. ખાનગીકરણ કર્યું. જે સેવાકીય સંસ્થાઓ સેવાના હેતુથી સ્મશાનમાં સેવા આપતા હતા ત્યાં એક મૃતદેહ પાછળ 7500 રૂપિયા કોર્પોરેશન એ ખાનગી સંસ્થાને ચૂકવશે એવો ઠરાવ પાસ કર્યો.